નમસ્તે બાળ મિત્રો, જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા. હું આરતી કબીર આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 1 વિષય ગુજરાતી, એમાં ચેપ્ટર નંબર 8 હું તો મોટો થઈશ. શું નામ છે ચેપ્ટરનું? હું તો મોટો થઈશ. નામ જ એવું છે કે આપણને ખ્યાલ આવી જાય. આ પાઠનું શીર્ષક જ એવું છે કે જે આપણને આ પાઠમાં શું શીખવા મળે છે કે હું મોટા થઈને આપણે શું બનવું છે. તો કોઈકને ડૉક્ટર બનવું હોય, કોઈકને શિક્ષક બનવું હોય, કોઈકને પાયલટ બનવું હોય. તો ચાલો આપણે આવા પાઠની આજે શરૂઆત કરીએ. તો ચિત્રમાં સૌપ્રથમ પેલા શેનું ચિત્ર આપેલું છે? ફુગ્ગાવાળું. તો શું ફુગ્ગાવાળું બનવું છે આપણે? જો આ ચિત્ર શેનું છે? ફુગ્ગાવાળાનું છે. શેનું ચિત્ર છે? ફુગ્ગાવાળાનું. બીજું ચિત્ર શેનું આપેલું છે? ગોવાળિયો. ગોવાળિયો કોને કહેવાય? તો ગાયો ચરાવનાર હોય તેને શું કહેવાય? ગોવાળ. શું કહેવાય? ગોવાળ. હવે ત્રીજું ચિત્ર શેનું આપેલું છે? સ્કૂલ. તો સ્કૂલમાં કોણ હોય? વિદ્યાર્થી હોય, શિક્ષક હોય. તો શું તમારે શિક્ષક બનવું છે? હવે ચોથું ચિત્ર શેનું આપેલું છે? સુથાર. સુથાર શું કામ કરે? તો સુથાર લાકડામાંથી ફર્નિચર બનાવે, બારી બારણા બનાવે. પછી પાંચમું ચિત્ર શેનું આપેલું છે? લુહાર. લોઢું ટીપે તેને શું કહેવાય? લુહાર. લોખંડનું કામ કરે તેને શું કહેવાય? લુહાર. લુહાર છે તે શેનું કામ કરે? લોખંડનું કામ કરે. અને સુથાર છે તે લાકડાની વસ્તુમાંથી ફર્નિચર બનાવે. બારી બારણા છે, ટેબલ ખુરશી છે, જે આપણા ઘરે લાકડાની વસ્તુઓ છે તે કોણે બનાવી હોય છે? તો કે સુથારે. આ કોણ છે? તો કે ડ્રાઈવર છે. શું છે? ડ્રાઈવર. શું તમારે પાયલોટ બનવું છે? વિમાન ચલાવે તેને શું કહેવાય? પાયલોટ. જે વિમાન આકાશમાં ઉડતું હોય એ વિમાન ચલાવનારને શું કહેવાય? પાયલોટ. હવે આ કોણ બીજું ચિત્ર છે તે કોણ છે? તો કે ટ્રાફિક પોલીસ. શું તમારે ટ્રાફિક પોલીસ બનવું છે? હવે આ ચિત્ર ડૉક્ટર. તો હવે આ ચિત્ર શેનું છે? તો કે ડૉક્ટરનું. ડૉક્ટરનું શું કાર્ય છે? તો આપણે ડૉક્ટરનું કાર્ય છે કે દવા આપવાનું. આપણે માંદા પડીએ, બીમાર પડીએ તો કોની પાસે જઈએ છીએ? ડૉક્ટર પાસે જઈએ છીએ. તો આના પછી ચિત્ર શેનું છે? દરજીનું. કપડાં સીવે તેને શું કહેવાય? દરજી. દરજીનું સાધનો કયા કયા દરજીના? તો કે સંચો, માપપટ્ટી વગેરે. આ ચિત્ર શેનું છે? કુંભારનું. કુંભારનું કાર્ય શું? તો કે માટીના વાસણો બનાવવાનું. એના સાધનો કયા કયા? ચાકડો, માટી વગેરે. આ ચિત્ર છે તેના પછી છે કડિયાનું. કડિયાનું કાર્ય શું છે? તો કે ઘર ચણે. કડિયાનું કાર્ય શું? ઘર ચણે. આપણા મકાન બનાવ્યા હોય તે કોણે બનાવ્યા હોય? તો કે કડિયાએ. હવે આ ચિત્ર છે મોચી. બૂટ, ચંપલ સીવે તેને શું કહેવાય? મોચી. હવે વાણંદ. આના પછી કોનું ચિત્ર છે? વાણંદનું. વાળ કાપે તેને શું કહેવાય? વાણંદ. આપણે વાળ કપાવવા છે તો કોની પાસે જઈએ છીએ? વાણંદ પાસે. આ બધા આપણા વ્યવસાયકારો છે, એટલે કે આ બધા આપણા મદદગારો છે. આપણે બધાની જરૂર પડે, આપણે બધા પાસે જવું પડે, જરૂરિયાત બધાની પડે. જો ક્યારેક વાણંદનું કામ પડે, ક્યારેક મોચી પાસે જવું પડે, ક્યારેક પછી ડૉક્ટર પાસે જવું પડે, પછી કુંભાર પાસે જવું પડે છે. તો આ બધાને શું કહેવાય? આપણા વ્યવસાયકારો. આપણે આમાંથી શું બનવું છે? કોઈકને ડૉક્ટર બનવું હોય, શિક્ષક બનવું હોય, પાયલટ બનવું હોય, ટ્રાફિક પોલીસ બનવું હોય વગેરે. અહીંયા પ્રશ્નો આપેલા. શું આપેલા છે? પ્રશ્નો. ચંપલ સીવે કે બનાવે તેને શું કહેવાય? તો કે મોચી. મોચી. ઘર કોણ ચણે છે? તો કે કડિયો. કરવત કોનું ઓજાર છે? કરવત સુથારનું. કોનું ઓજાર છે? સુથારનું. હવે વાળ કાપે તેને શું કહેવાય? વાણંદ. વાહન ચલાવે તેને શું કહેવાય? ડ્રાઈવર. આકાશમાં વિમાન કોણ ઉડાડે છે? તો કે પાયલોટ.
બીમાર પડીએ ત્યારે દવા લેવા કોની પાસે જઈએ છીએ? ડૉક્ટર અંકલ પાસે. કોની પાસે જઈએ છીએ? ડૉક્ટર પાસે. માટલા કોણ બનાવે છે? કુંભાર. તમારા પપ્પા શું કામ કરે છે? તો કે જે કામ કરતા હોય તે આપણે લખશું. ખેતરમાં અનાજ કોણ પકવે છે? ખેડૂત. ગાયો ચરાવનારને શું કહેવાય? ગોવાળ. કપડાં સીવડાવવા કોની પાસે જશો? તો કે દરજી પાસે. અહીંયા લખવાનું નથી પણ ઓરલ વર્ક છે, એટલે જવાબ મૌખિક પ્રશ્નોત્તરી છે આપણે. હવે ઓળખો અને રંગ પૂરો. શું છે? ઓળખો અને રંગ પૂરો. જે મૂળાક્ષર નીચે આપેલો છે તેને આપણે ઓળખી તેમાં રંગ પૂરવાનો છે. અહીંયા જ છે તો જ હોય ત્યાં શું કરવાનું છે? રંગ પૂરવાનું છે. અહીંયા, અહીંયા, અહીંયા ને અહીંયા. આ બાજુના ચિત્રમાં હ, અહીંયા, અહીંયા અને અહીંયા હ છે. હવે ઘ, ઘરનું ઘ, ઘરનો ઘ, સોરી, અહીંયા ચિત્ર છે ઘ. જ્યાં ઘ હોય તેમાં તમારે રંગ પૂરવાનો છે. હવે અળ, નળનો અળ. જ્યાં અળ હોય તેમાં શું કરવાનું છે? રંગ પૂરણી. અહીંયા, અહીંયા. ઉ, કયો મૂળાક્ષર છે? ઉ. અહીંયા, અહીંયા, અહીંયા ને અહીંયા. હવે અહીંયા ઉ, ઊનો ઉ. આમાં તમારે શું કરવાનું છે? રંગ પૂરણી. આ રમત આપેલી. શું આપેલી છે? નીચે રમત આપેલી. મૂળાક્ષરને ગોઠવીને રમત આપેલી છે. તો હવે આના પછી મૂળાક્ષર આપેલા છે જે આપણે ઘૂંટી અને લખવાના છે. તો ચાલો આપણે લખીએ. આંગળી ફેરવો. જ, આ ઘ, હ અને અળ. કયા કયા મૂળાક્ષર છે? જ, ઘ, હ અને અળ. અહીંયા નીચે છે લખો. તો ચાલો આપણે લખીએ. આવી રીતે નીચે છે. હવે પેલા દ છે અને પછી ઘ છે. હવે હ. હવે અળ. તો આજે આપણે આ ચેપ્ટરને અહીંયા સુધી રાખીએ. ઓકે, આ વિડીયો જોઈ તમે સમજ્યા હશો અને આ વિડીયો જોઈ તમારે ગૃહ કરી લખી મોકલવાનું રહેશે. ઓકે, થેન્ક યુ.